બસ હવે ગરમ લાગે. ઓય આ સસરો જમાઈ શું કરો છો? બસ ઓલા ખેતરમાં ખબર ગાજર નીકળ્યા હતા, ગાજર આને કાપી નાખવાનું હતું. હાથે બટકું થઈ જાય. બફાઈ જાય. હાલે એમ ન હોય. એ સ્વાદ આખો તૂળો થઈ જાય. ના ના તો એ ગાજરમાં હીરું હોય ને ઘોઘા, હા મજા આવે ટેસ્ટ. એમાં થોડા ઘાટકા હોય. હા તમે તો એ નથી મૂકો એમ જડતું હોય તો ઈ કે કોકનું. ના ના એવું ન હોય. તો હવે તમે શાકભાજી રીંગણા ને એવું સુધાતો રીંગણાનો ઓરો કરો તેમાં હું શેક કરો છો તમે? કોઘો પેલા શેકાઈ ગયો ગ્રેવી. એમ નહીં આટલા 500 રૂપિયાના માટલામાં કેમ બાફો છો? એવું નથી, આ માટલું ફેલ થઈ ગયેલું છે. કેસે ફેલ હો ગઈ? ફેલ નથી થઈ ગયું તો રતારું સારું થી કરવું પડ્યું. ફેલ છે કે એવું છે, ફેલ કરવું પડ્યું. નકર તો આ વાડી હતું ને હવે આને ડાટો છે નો માઈશું ઈ તો આપણે વિચાર કરો પેલા. ડાટો મારો પડશે? હા એટલે માથે ઢાંકવું ન પડે. એમાં તમારું માથું બરોબર બેહી જાય. જો ભૂલાઈ ગયું એટલે હું થાય રતારું વેલા લઈ જવાના. અડવીન પાન નાખવા હે, વાઈસ નો બેહી જાય અડવીન પાનની. કેટલા હોલા નાખવા પાંદડા ને તો શું કહીશ તો બધાય પાનની દેવાઈ જાય. ગુણિયાન ગાફો નાખજો મારી મમ્મી એમ કહે છે. ક્યાં છે ગુણિયાન ગાભો? હરેલ કોથરો નાખો. હરેલ હડેલ કોથરો ગોતવા ગયા હે. પછી આપણે ચૂલો હરગાવશું, પછી આપણે રતારું બાપશું અને તમે બધા આવી જજો રતારું ખાવા. તો મિત્રો બાર હાંધીને તેર તૂટે એવું કામ કર્યું છે સસરા અને જમાઈએ, કેમ કે વાડીએ ભૂલી ગયા છે અમે રતાળુના વેલા જે બાફવા માટે ઉપર નાખવાના હોય. પછી અમે અળવીના પાન નાખ્યા છે તો પાન પણ બફાઈ જશે. એમની ચણા લોટ ચોપડીને ગોળ ગોળ વારીને રોલ મૂક્યા તો પાત્રા નો થઈ જાય. કરવું છે આને તો પાત્રા ખાવા તૈયાર જ હોય, કરવું તો કઈ હોય નહીં. અને એક ગોતી એવા હળેલો કોથરો મારા જન્મ વખતનો હળેલો કોથરો લઈ આવ્યા છે અને એ હવે કઈક કરે તો હે આમાં કોને ખબર છે. અને પછી હું એમ જ કહેતી હતી કે એના માથે છે ને ગોળ પાણો મૂકી દેવાય એટલે કઈ માથે કીટ જ નહીં. તું તો બધું કહેતી જ હો ને. સારું હાલો મિત્રો તો આને હરગાવે ને હવે ચૂલો. આ એટલો લીંબુડી સારું. લીંબુડિયું કેટલું છે ને એટલો કોથરો રાખ્યો બોલો. એટલે હા બ્રોની પણ હવે તો આને બંધ કરી દીધું છે એટલે હવે ચૂલો હરગાય છે ને પછી આ રતારું હરક છે ને તો આપણે બધે મળીએ. ઓય આ શું કર્યું તમે લોકોએ? અમે રતાળું છે ને એમ નહીં પણ ગોરો કેમ ઊંધો કરી નાખ્યો? તે ઊંધો જ કરવાનો હે તને કઈ ખબર જ નથી. અરે મને એમ કે ગોરાને ચૂલા ઉપર મૂકવાના છો. મને થોડી ખબર હતી કે આવી પ્રહલાદ અંદર મૂકશો ને હોલિકા બેહાડશો ને હોળી કરશો. એવું કઈ નથી. અંદર રતાળું ગાજર છે, કોથરો છે અને અળવીના પાન છે. સારું હો. હા અહીં લગ્નમાં વારો નતો આવ્યો ઉડાડવાનો ફૂલડા તો મિત્રો પણ આ કંઈક ગજબનું બનાવ્યું છે. ખબર નહીં રતાળુમાં સ્વાદ કેવો આવે પણ બનાવ્યું છે હવે મારા પપ્પાએ. એટલે આપણે ચાખશું અને રિવ્યૂ પણ આપશું અને જોશું આપણે પૂરેપૂરો વિડીયો દેશી રતાળું બાફવાનો. અને આ જો નકરો ભૂક્કો ગાયુંને ખવડાવવાનો આમાં હળગાવી દેશે. અને લાકડા મૂક્યા છે. હજી તો ગોરો અહીંયા દેખાઈ રહ્યો છે. શું કેવું તમારું? ઓય એમને એને સસરાએ કામ ચીંધું એટલે હાલ આવી રહ્યો છે. ના ના તો એક વખત જોઈ ગાજર એટલે ગાજર. વાવ આપણે અગ્નિ દેવતાને પ્રસન્ન કરી પ્રગટાવી રહ્યા છીએ. કુછ ભી મતલબ કુછ ભી. એક વારમાં તમારથી હરગી જશે પપ્પા. અરે મારથી તો બાકાહું પૂરી કરી નાખો તોય ન હરગે. તારા મન તાર પપ્પા નામ ફેર નહીં. શું ફેર? એમ નહીં પછી આપણે આને પ્રદક્ષિણા ફરશું કે નહીં ફરવી? નહીં ફરતી તો ખોડેસીઓ લઈને બેસી જવાનું પછી તાપવાનું. ઓકે હાલો મિત્રો તો લાઈટ હળગી ગઈ. હું આ શું કહેવાય ઓલું અગ્નિદેવતા પ્રજ્વલિત થઈ ગયા છે, પ્રગટી ગયા છે. તો હવે આપણે બધા આપણા હાથ લઈને આવી જશું શેકવા માટે. અને આપણે છે ને રતાળું બફાશે ને ત્યારે ફાઇનલ આપણે બતાવશો. એવું લાગશે તો વચ્ચે પણ તાપીને છૂટા પડી જશું નકર ગાજર ઘટશે. ના ના બધા જ મિત્રો તમે તાર ખાવા આવો. અમારે વિશાલ તો છે હાવ ચીકણા. તો મિત્રો આપણા રતાળું જો કેવા બફાવા માંડ્યા છે અને તાપ પણ સળગી ગયો છે. એટલે જોઈ લો મજા આવી જશે ખાવાની રતાળું. તો આવી જજો બધા જ મિત્રો. પછી કહેતા નહીં આપણે રતાળુનો ઘડો ખોલીને ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં કેવા બફાય. કેમ કે કોથળો અને પેલું શું કહેવાય જો ધુમાડો કરી નાખ્યો.
આ મારા પપ્પા કેવા દેખાય જોવો તો રાતે 12 પછી ભૂતનો સામું મીડું હોય એની જેમ જો ધુવાડાને ગોટે ગોટા નીકળે હો પણ વાહ વાહ. તો મિત્રો આપણા રતાળુ ગાજર બફાઈ ગયા છે ઓલમોસ્ટ અને હવે એમને બહાર કાઢવાની વિધિ કરવામાં આવશે પણ આપણું માટલું ફટકત ફાટી ગયું છે અને હવે તેખવારો ખેહવામાં આવે છે. પપ્પા મોટી લાકડી લઈને આવી ગયા છે ખેહવા માટે. માટલાનો કલર હતો સફેદ અને થઈ ગયું છે કાળું અને હવે તેખવારો ખેવી રહ્યા છે. પછી એને કેમ કાઢશું એ તો ખબર નથી, આપણે જોશું અને થોડા સેટાઈ બેસું. એ ધૂણી રે ધખાવી બેલી તારા નામની રે. તો આપણે માટલું ઉતારવાની વિધિ કરી રહ્યા છીએ. આ હા હા વાવ જલ્દી લ્યો દોડો દોડો. ના ના ગાજર ઓમાં વૈયા જા. હા સબલું થકી જાય. ફટાફટ ફટાફટ. લીલો આમણી થોડી થઈ ગયો. એ તો હું તમને કહું છું થકી જાય બટા ને. બોલો ભેરુજી મહારાજ કી. વાહ આમ જો આ સબલું લઈ લો ને આમ બસ રેવા દો. મિત્રો એક નંબર અતારું ગાજર બફાઈ ગયા હો, એક નંબર. હવે તો કાંઈ લઈ નહોતા બફાણા. શું કેવું તમારું હે? એનો હાથ ધકતો લાગે, જવાબ એ નથી દેતા આપણને. તો મિત્રો બાપ લીલું ઓડી સલી ને ધ્યાન રાખો ને. તો મિત્રો આ લાઈટ કરીને અરે ધુંબાડો એટલો દેખાઈ શકે મને જ દેખાતું બંધ થઈ જશે. તો મિત્રો આવી જજો રતાળું ગાજર ખાવા માટે. વિશાલ બહાર કાઢી લે ને એટલે તૂટી જ પડવાનું છે. શું કેવું? સારું હાલો તો રાખો. હા રાખો. બોલાવી લો એકવાર ખાવા હાલો બેસાડો. મિત્રો ગાજર ખાવા. અત્યાર સુધી તમારો વિડીયો જોયો હોય, તમને લાઈક કર્યા, તમને સબસ્ક્રાઇબ કર્યા તમારા માટે મેં ગરમા ગરમ પકડી રાખ્યું. અને તમારો વિડીયો શેર કર્યો અને તમે એને ખાવાનો બોલાવો આટલી ચીમું તમારા હાટુ ગરમા ગરમ